બોલો વડવાળા ભગવાનનો જય। વડવાળાના અનક્ષેત્રમાં દલસુખ મહારાજ તરફથી 21,101 રૂપિયો વડવાળાના અનક્ષેત્રમાં છે। બોલો વડવાળા ભગવાન કી જય। શ્રી સદગુરુ મહારાજનો જય। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर् साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलिए वडवाड़ा भगवान की। अलख धनी रामदेव जी महाराज की। केशवानाथनी सत्य सनातन धर्मनी। ओम नमः पार्वते पते हर महादेव हर। આજના પવિત્ર અને પાવન દિવસે પાંચમો પાટોત્સવ નિમિત્તે ઈષ્ટદેવ ભગવાન વડવાડા દેવની અસીમ કૃપાથી, અલગ ધણી રામદેવજી મહારાજની અસીમ કૃપાથી, ભગવાન રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી અને સદગુરુ ભગવાનના અસીમ કૃપાથી આજના પાંચમા પાટોત્સવ નિમિત્તે આ વાવડી ગામના આંગણે પાટોત્સવ નિમિત્તે યજ્ઞનારાયણ ભગવાનનો યજ્ઞ, સંતોની પધરામણી, રાતે ભજન સંધ્યા અને પાઠ દર્શનના જ્યારે ત્રિવેણી કાર્યક્રમની અંદર આજના શુભ અવસરે મંચ ઉપર વિરાજમાન સૌ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન। સમગ્ર સેવક સમાજને આપ સૌને જય સિયારામ, જય વડવાડા દેવ। પવિત્ર ભક્તિ અને શક્તિનું પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર માં ભગવતી મહાકાલી માના સાનિધ્યની અંદર નાના એવા ખોબા જેવડા એવા વાવડી ગામની અંદર જ્યારે પવિત્ર પાટોત્સવ નિમિત્તે જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આ પાટોત્સવ એટલે દર વર્ષની જેમ ભગવાનના સાનિધ્યની અંદર અલગ ધણી રામદેવજી મહારાજનું ભજન થાય, સત્સંગ થાય, કીર્તન થાય અને સૌ સેવક સમાજ સાથે મળીને ભગવાનનો મહાપ્રસાદનું પવિત્ર કાર્યની અંદર જ્યારે ભોજન અને ભજનની પવિત્ર કાર્ય છે એવું આ દલસુખ મહારાજના આમંત્રણને માન આપીને આપ સૌ જે પધાર્યા છો ત્યારે રામાયણની અંદર નવધા ભક્તિમાં જે વાત કરી કે 9 પ્રકારની ભક્તિને આપણે પામી જાવીને તો 10મા ડગલે આપણા આંગણે ભગવાન રામ આવે। કદાચ કલયુગનો સમય છે, આપણે બધા જ આજના જોઈ છે કે આજના સમયની અંદર બધાય ખૂબ વ્યસ્તતા હોય છે, પણ 9 પ્રકારની ભક્તિમાં પ્રથમ ભક્તિ લખ્યું છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા। સારા માણસો સંતોનો સત્સંગ થઈ જાય તો આપણી પ્રથમ ભક્તિના ડગલે આપણે આગળ હાલીએ તો આપણો જીવનનું કલ્યાણ થઈ જાય, જીવનનો બેડો પાર થઈ જાય। આ પરમાત્માની અસીમ કૃપાથી ભગવાનને આપણા કુળદેવી માના, આપણા માતા પિતાના, આપણા સદગુરુના આશીર્વાદથી આપણને મનુષ્ય જીવન મળતું હોય છે। મનુષ્ય જીવન એટલે 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા આપણને એકવાર મનુષ્ય જીવન મળે અને મનુષ્ય જીવન મળ્યા પછી આપણને આવો ભારત જેવો દેશ, ગુજરાત જેવું રાજ્ય અને જ્યાં સાધુ સંતો ઋષિ મુનિઓની આ પવિત્ર ભૂમિ એટલે ગુજરાત રાજ્ય। અને ગુજરાત રાજ્યની અંદર આપણને જ્યારે આવા પરમાત્માની અસીમ કૃપાથી જે આપણને મનુષ્ય જીવન મળે ત્યારે મનુષ્ય જીવન મળ્યા પછી કંઈક સત્કર્મો, કંઈક ધર્મ માટે, કંઈક આપણા સમાજ માટે,
કંઈક આપણા પરિવાર માટે અને દેશ અને રાષ્ટ્ર માટે આપણે જીવન જીવીએ તો આપણને જીવનની સાચી દિશા બતાવે કે જે જન્મ થયો ત્યારે આપણા ઉપર કુળદેવી માની અસીમ કૃપા હોય, પરમાત્માની અસીમ કૃપા હોય, આપણા ગુરુજનોની અસીમ કૃપા હોય, ત્યારે આપણને આવો સત્સંગનો મેળાવડો થતો હોય છે. નકા તો હજારો અત્યારના સમયે માનવ મેરામણ હોય છે, પણ જ્યારે આજના સમય, આજ પાટોત્સવ નિમિત્તે જે આપ સૌએ જે સત્સંગનો લાભ લીધો, સંતોની વાણીનો લાભ લીધો, પાઠના આપણે દર્શન કરવાના, હજી રાત્રે આપણે ભજન અને ભોજનનો અવિરત સંગમ જ્યારે આપણા આંગણે થતો હોય છે, ત્યારે આપણું જીવન ધન્ય બનાવવા માટેનો આપણને અમુક અવસરો મળતા હોય છે. આપણે 365 દિવસની અંદર ખૂબ ઘણા બધા વ્યસ્ત હોય, કોઈ સામાજિક કાર્યો કરતા હોય, કોઈ પરિવારના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હોય, પણ આજના દિવસે જ્યારે ભગવાનના દર્શન થાય, પાઠના દર્શન થાય, અને કલિયુગની અંદર કીધું છે કે રામદેવજી મહારાજના દર્શન કરવા હોય, કદાચ આપણે રણુજા જઈ શકીએ કે ન જઈ શકીએ, પણ પાઠ જ્યાં હોય અને પાઠના દર્શન કરી લો ને એટલે સાક્ષાત રામદેવજી મહારાજના દર્શન થઈ જાય. એવો આ પવિત્ર સંગમ આજે જ્યારે આપણા આંગણે આવ્યો છે, ત્યારે જેટલું થાય એટલું ભજન અને ભોજનનો જ્યારે સંગમ થયો છે, એવા આ વાવડી ગામના આંગણે જ્યારે આ પાંચમા પાટોત્સવ નિમિત્તે આવવાનું થયું છે, ત્યારે આટલા સંતોના રૂડા આશીર્વાદ મળ્યા, મહાપ્રસાદ લીધો, યજ્ઞનારાયણ ભગવાનના દર્શન કર્યા, અને રાત્રે પાઠના આપણે દર્શન કરવાના છે, ત્યારે આપણા સૌનું જીવન ખૂબ ધન્ય બને. ધન્યની સાથે આપણે આવા ધર્મના કામ કરવાની જ્યારે આપણને ભગવાન શક્તિ આપે, બળ આપે, ત્યારે કંઈક આપણા મનુષ્ય જીવનની અંદર આપણા બાળકોને સારું શિક્ષણ આપી, શિક્ષણની સાથે સંસ્કારો આપી કે અમે ભારત દેશમાં જન્મ થયો છે, હિન્દુ ધર્મની અંદર આપણે જન્મ થયો છે, સનાતન ધર્મના આપણે બાળકો છીએ, ત્યારે આપણા બાળકોને એવા સંસ્કારો આપી કે આપણા સંસ્કારો કાયમી જતન થાય, કે ભગવાન રામ અને કૃષ્ણના, શિવના જ્યારે આપણે ઉપાસકો છીએ, રામદેવજી મહારાજના ઉપાસકો છીએ, સંતોના રૂડા આશીર્વાદ મળતા હોય, ત્યારે આપણા બાળકો કંઈક આડા અવડા રસ્તે ન ચડી જાય, વ્યસનોમાં ન આવી જાય. વ્યસનોથી જેટલા થાય એટલું આપણે દૂર કરીએ કે આપણું આ મનુષ્ય જીવન પરમાત્માની કૃપાથી આપણને આ જીવન મળતું હોય છે, અને પછી આપણે વ્યસનોથી એટલા બધા ભરમારમાં આવી જાય છે, અને પછી એટલા બધા રોગો થાય, પરિવાર દુઃખ થાય, આખો સમાજ દુઃખી થતો હોય છે. એ સમાજ દુઃખી ન થાય, પરિવાર દુઃખ ન થાય, અને આપણને જેટલું થાય એટલું આપણા પરિવાર માટે તો આપણે સૌ જીવતા હોય છે, પણ જે સવારની અંદર સંધ્યા સમય જેમ રામાયણની અંદર કીધું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટ અપરાધ. સાધુનો સત્સંગ થઈ જાય, રોજ સાંજ સવાર જે પણ આપણા બાજુમાં મંદિર હોય એના આપણે દર્શન થઈ જાય, પરમાત્માના દર્શન થઈ જાય. રોજ સાંજ સવાર જે થાય 5 માળા કરો, 11 માળા કરો, 21 કરો, 51 કરો કે 101 માળા કરો, જેટલું થાય એટલું પ્રભુનું ભજન કરીએ. આપણને હરતા ફરતા પરમાત્માની અસીમ કૃપાથી આપણને 24 કલાક આનંદ અને કિલ્લોલમાં રહેતા હોય છે, પણ એ પરમાત્માની આપણા ઉપર કૃપા છે. ક્યારે આપણી ચિઠ્ઠી ફાટી જશે આપણને કોઈને નથી ખબર, પણ જેટલું કર્યું એટલું ભજન કર્યું એ જ આપણી સાથે આવવાનું છે, બીજું કશું જ નથી આવવાનું. એવા પવિત્ર ત્રિવેણી સંગમની અંદર આજે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે આ ધર્મ કાર્યની અંદર આપ સૌ ખૂબ જ્યારે મોટી સંખ્યામાં આપણે સામૈયા પણ સંતોના રૂડા વાતે ગાતે આનંદ અને ઉત્સવ કર્યો છે. હજી પણ આપણે પાઠના દર્શન કરવાના, રાત્રે ભજન અને સત્સંગનો લાભ લેવાનો છે, ત્યારે પરમાત્માને આપ સૌ ઉપર ખૂબ આશીર્વાદ રહે એવા સદગુરુ ભગવાન શ્રેષ્ઠમ સ્વામી બાપુથી લઈને વર્તમાન ગાદીપતિ આપણા પરમ પૂજ્ય ગજરાઠ મહામંડલેશ્વર કનીરામ બાપુના આપ સૌ સંતોના આપ સૌ ઉપર ખૂબ રૂડા આશીર્વાદ રહે. ખૂબ આવા ધર્મના કાર્ય કરવાની ખૂબ આપ સૌને શક્તિ મળે, ભક્તિ મળે, અને ખૂબ સમાજ પ્રગતિ કરે, વિકાસ કરે એવા સદગુરુ ભગવાનના આપ સૌ ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ સંપત્તિ કમાવ, ખૂબ સારું કમાવ, અને ખૂબ ધર્મના કામમાં, સમાજના કામમાં આપ સૌની સંપત્તિ સારા રસ્તે વપરાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને આપ સૌ જ્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે ધર્મ લાભ લેવા આવ્યા છો, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ સાધુવાદ. ભગવાન સૌનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના સાથે બોલીએ વડવાળા ભગવાન કી, અલગ ધાણી રામદેવજી મહારાજ કી.